મથકોમાં પકડાયેલ 100 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી। રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના સુપરવિઝનમાં ધ્રાંગધ્રા ડિવિઝનલના કુલ 6 પોલીસ સ્ટેશન, જેમાં ધ્રાંગધ્રા સિટી તાલુકા પોલીસ મથક, બજાણા, ઝીંઝુવાડા, દશાડા, પાટડી સહિત પોલીસ મથકે વિવિધ ગુનાઓમાં પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી। આ હરાજીમાં સુરેન્દ્રનગર જિલ્લા OS AS પરમાર તથા તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જ પોલીસ અધિકારી અને MT શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર HG ઝાલા સહિત ગુજરાતભરમાંથી 210 જેટલા વેપારીઓની હાજરીમાં હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં 6 પોલીસ સ્ટેશનના 2 વ્હીલર, 3 વ્હીલર તથા 4 વ્હીલર મળી કુલ 100 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। રૂપિયા 9,24,000 જેટલી કિંમત વસૂલ કરવામાં આવી હતી। આ હરાજી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક તથા બાકીના 4 પોલીસ સ્ટેશનના વાહનોની હરાજી બજાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। આજરોજ રાજકોટ રેન્જના આઈજીપી સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝનના 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી। આજરોજ સવારે 10 કલાકે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનના મળીને કુલ 43 વાહનોની હરાજી કરવામાં આવેલ છે, જેમાં કુલ 3 લાખ અને બીજા 90,000 આમ મળી 3,90,000ના મુદ્દામાલ જે હતા એને હરાજીમાં વેચવામાં આવેલ છે। આ તમામ વાહનો સ્ક્રેપની અંદર જશે અને બપોરે 14:00 વાગે બજાણા પોલીસ સ્ટેશન, પાટડી પોલીસ સ્ટેશન, દસાડા પોલીસ સ્ટેશન તથા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના 60 જેટલા વાહનોની અલગથી હરાજી રાખવામાં આવેલ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।